ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થતા ભરૂચ ખાતે 5 દિવસ મોડું જમી કુંવારી બહેનોએ વ્રતની શરૂઆત કરી। અષાઢ સુદ તેરસને શુક્રવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે। આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે। એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું। આ વ્રત 5 દિવસ સુધી કરવાનું હોય છે। આ વ્રતમાં કુંવારી બહેનો 5 દિવસ સુધી મોડું જમીને કરે છે। આખો દિવસ મોડું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જ જમવાનું હોય છે। આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર અને પાર્વતીજીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારાનું પણ પૂજન કરવાનું હોય છે। આમ 5 દિવસ સુધી કુંવારી બહેનોએ મોડું જમીને આ વ્રત અને શંકરજી અને પાર્વતીજીની પૂજા કરવાની હોય છે। હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવતા હોય છે, જેમાંથી એક છે જયા પાર્વતી વ્રત, જેને ગૌરી વ્રત કે ગૌરવ પણ કહેવામાં આવે છે। ગૌરી વ્રત 14 વર્ષથી નાની કન્યાઓ કરે છે, જ્યારે જયા પાર્વતી વ્રત યુવાન છોકરીઓ કરે છે। આ વ્રત દર વર્ષે અષાઢ સુદ તેરસથી 5 દિવસ સુધી કરવાનું હોય છે। જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે। આ વ્રત અપરિણિત યુવતીઓ દ્વારા ઈચ્છિત વર મેળવવા માટે તેમજ પરિણિત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીજીએ ભગવાન શિવજીને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું એવું માનવામાં આવે છે કે આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અવિવાહિત યુવતીઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અને સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે। આ વ્રતનું પાલન કરવાથી સુખ સમૃદ્ધિની અને શાંતિની પ્રાપ્તિ થાય છે। આ વ્રત ખાસ કરીને અપરિણિત યુવતીઓ પોતાનો ઈચ્છિત વર મેળવવા માટે રાખે છે। જયા પાર્વતી વ્રત રાખવાથી અવિવાહિત કન્યાઓને ઈચ્છિત જીવન સાથી મળે છે અને સારા પરિણામ મળે છે। એક દંતકથા અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવજીને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું હતું। જયા પાર્વતી વ્રતનું પાલન કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે। ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી પાર્વતીજીની પૂજા કરવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ આવે છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે। પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરે છે। જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠું વર્જિત છે એવું કહેવાય છે કે જે આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે કરે છે તેના દાંપત્ય જીવનમાં ખુશીનો વાસ થાય છે। જો કે આ વ્રતને લગતા ઘણા મુશ્કેલ નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી મીઠા પર પ્રતિબંધ છે। જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે। એક દંતકથા મુજબ એકવાર માતા પાર્વતીજીએ તમામ દેવી દેવતાઓને કૈલાસ પર્વત પર ભોજન માટે આમંત્રણ આપ્યું હતું। બધા દેવી દેવતાઓ કૈલાસ પહોંચ્યા, જ્યાં માતા પાર્વતીજીએ અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી। આ પછી માતા પાર્વતીજીએ બધાને ભોજન પીરસ્યું અને બધાએ ખૂબ જ ઉત્સાહથી ભોજન કર્યું। માતા પાર્વતીજીએ બનાવેલો ખોરાક ખાઈને બધા દેવી દેવતાઓ ખુશ થયા, પરંતુ જ્યારે માતા પાર્વતીએ તે ભોજન ખાધું ત્યારે તેમાં મીઠું ન હતું। માતા પાર્વતીજીએ વિચાર્યું કે બધા દેવી દેવતાઓ તેમના આદરમાં મીઠા વગરનું ભોજન ખૂબ જ પ્રેમથી આરોગ્યું હતું। આ પછી માતા પાર્વતીજીએ તમામ દેવી દેવતાઓને કહ્યું કે મીઠા વગરના ભોજનને ઉપવાસના ભોજન સમાન માનવામાં આવે છે અને તેથી તમામ દેવી દેવતાઓએ વ્રત કર્યું છે। ત્યારથી દર વર્ષે અષાઢ સુદ તેરસના દિવસને જયા પાર્વતી વ્રત તરીકે મનાવવામાં આવે છે, જેમાં મીઠાના સેવન પર વર્જિત છે। ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ 7 પ્રકારના ધાન, જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઈને છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે। ત્યારબાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી 11 ભગવાન શંકરજીને યાદ કરી એ જવારાની રૂ, કંકુ, ચોખા અને પૂજાપાઠ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। કન્યાઓ ધાન્યનું અને ખેતીનું મહત્વ સમજે તે દ્રષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે। આ સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે અને પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરી વ્રત ઉજવનાર ગોરણી જમાડી વ્રતની ઉજવણી કરે છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।